ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષકોએ વિરોધ કર્યો હોવાનું સામે આવ્યું છે। ચિત્ર અને સંગીતના શિક્ષકે વિરોધ દર્શાવ્યો છે। કલા, વ્યાયામ અને કમ્પ્યુટરના શિક્ષકોની ભરતીની માંગ કરાઈ છે। 17 વર્ષથી અહીંયા નથી થઈ ચિત્ર કે સંગીતના કોઈ પણ શિક્ષકની ભરતી। લાંબા સમયથી શિક્ષકો, ચિત્ર અને સંગીતના શિક્ષકો બેરોજગાર છે। માત્ર જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની જ ભરતી કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું। ઉમેદવારો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ વિરોધની અંદર જોડાયા। ચિત્ર અને સંગીતના શિક્ષકોની કાયમી ભરતી થાય તેવું યુવરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે। 17 વર્ષથી અમારી સંગીત, ચિત્ર, વ્યાયામ અને કોમ્પ્યુટરની ભરતી નથી થઈ તો અમે 17 વર્ષથી આ સરકારના અધિકારીઓને, મંત્રીઓને મળી છીએ પણ અમને કોઈ સારો જવાબ મળતો નથી। તો તાજેતરમાં ટૂંક સમયમાં અમારી સંગીત શિક્ષકોની, ચિત્ર શિક્ષકોની, વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી થાય। આજે તમે જોઈ શકો છો કે બાળકો મોબાઈલની અંદર કેટલા ક્રાઇમ કરે છે, પણ પહેલાના વિષયોમાં સંગીત, ચિત્ર, વ્યાયામ અને કોમ્પ્યુટર આ બાળકોનો સર્વાંગી વિકાસ કરતું હતું। તો અમારી તાજેતરમાં બધા કલાના સાધકોની ભરતી થાય અને અમને ન્યાય મળે કે જો અમારો પરિપત્ર પાછો નહીં ખેંચાય અને દરેક સરકારી શાળામાં અત્યારે જ્યાં સુધી કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી જે જ્ઞાન સહાયક છે, ખેલ સહાયક છે, એવી રીતે અમારી બી નિમણૂક કરો અને કાયમી ધોરણે વહેલી તકે ભરતી અમારી પૂરી કરો। નહીં તો અમે હવે ઉગ્ર અને રૌદ્ર સ્વરૂપ, જે તમે કહો છો કે નારી શક્તિ, સશક્તિકરણ, તો અત્યારે તમે જો બેન દીકરીઓ રસ્તા પર ઉતરી ગઈ છે, આ તમને શોભનીય વાત નથી। એ જ નારી શક્તિ રણચંડી બનતા સહેજે વિચાર નહીં કરે। આજે છેલ્લા 17 વર્ષથી જે આપણા પાયાના શિક્ષકો જે છે, ખાસ કરીને સંગીતના શિક્ષકો છે, ચિત્રકામના શિક્ષકો છે, કોમ્પ્યુટરના શિક્ષકો છે, એ આંદોલન કરી રહ્યા છે અને એકમાત્ર એનો ખાલી માંગણી એટલી જ છે કે અમારી કાયમી ધોરણે અમારી નિમણૂક કરવામાં આવે, કાયમીના ધોરણે અમારી આ ભરતી કરવામાં આવે, એટલી જ માંગણીઓ લઈને આજે આવેલા છે વિદ્યા સમીક્ષા